ઘર કેટલા રહ્યું? વિસળીનું ઘર બસ હવે આડું વિસળીનું ઘર છે. હે? અને ભયા આપણે ભેંસ તો આલી છે, વાત હાસી. 1.5 વર્ષ શું છે પણ હવે કઈ પડતું લેતા નહીં તમે. આજ તો આપણે આયા છે. આ તો તેમાં સોના આવતા રહેશે ને. વાત હાસી છે વિષ્ણુજી, પણ ઘરી તો હોવા પડે ને. આ મઠે હે? આ મઠે એવું લાગે. એ વિસળી એ આવજો. આઈ ગયા તમે જ્યારે 1.5 વર્ષથી કઈ સમાચાર હું પકડતા નથી તો પછી વિસળી ના જવાય ને તારી તો વિયાણી છે લગભગ તો. હા હે ભયા? એ ભેંસ સારી હતી આવડી. યા પણ મોટા ઝઘડાલી હતી. આ મોટા છે ને તાર પણ આપણું પોસડું બાંડું હતું. એવું હતું. હુંવે એટલે ભેંસ ચાંડી અમારી તો વગર જોએ પેહી ના દો આ હેડો એટલે અમે તો તાર 12 અમન 12 મહિના થઈ ગયા છે રોજ. તમ તેમ છે વિયાણી છે. ના ના હા. બેન છે આ તો વરાડી નાખ. હે હા હે ભયા? હા. બરાબર થોડું ઓછું નથી લાગતું? એ તો હજુ વાર છે તો ઓછો દો ને તાર કેટલા મહિના થયા છે? હે કેટલા મહિના છે? ઘણો ને મહિનાની વાર છે હવે તમે યાર અડેટલા પાડશો. લ્યો સીધા ઉભા રહો. હે ભયા? હા સર તો 4 છે ભયા. મોસમ તો ચારો જોઈ ને. તમારે ત્રણ દાખલા હતા? હું તો કુતાઈને જ આવે. ના ના બકરી કેટલા આવે? બગડી દે. બકરી છે. હા. હે ભયા? હા ભયા. આજે હારું 5 મહિના જેવું નહીં આપણું વાત વરસ તો કાંઈ છે ઈ નહીં. કેટલા મહિના છે કે ધંધરી? 9 મહિના 9 મહિના 9 મહિના થયા ને. વરાડી નાખો. તમારે બેન બોલાવીને વરાડી છે હવે. હે હવે તમે યાર પછી અમને વાયદા કરશો તો આમ તમે જોવો એવા થઈ જાય. આ છોકરો તમારો લાગે નહીં. ઓય મારો હોય તો જોજે આ. ચાલો. જયસર બિયાણી તાર દૂધ ખાઈ ગઈને કેવો થઈ ગયો હે જોજો. કલરે હા, જો બિયારણ વગર. હા ત્યાંથી બાપડો ખાય કલરે કે ભેંસી છે તમારા છોકરા. હા તમારા બેન બોલાવો. હે ભાઈ બોલો ખાટલા બાટલા ઢળો પાણી પાણી પાવો એમ. મેં અમારી સાથે વાત કરો તો સની, ઘણા બાટલો લાય હેડે એ બે ઠેકડા થી મારવાના થઈ જાય. ભાઈ આપણે વાર થઈ ગઈ ને વધે તો ખરી ને હે પણ આપણે પોસડું બોંડું આલ્યું ને કેમ લાંબુ થઈ ગયું? બદલાઈ નહીં નાખી? અરે ભેંસો ને બદલાઈ પાછી ના, હમણાં. ના. હે? ના ના પણ અમે તો બોંડી આલી હતી. ઈ તો મને એમ છે કે આ ડોગું બદલાઈ નાખ્યો હો. બદલાઈ લાગે. હવે બદલાઈ બદલાઈ નહીં. બોંડી આલી હતી ના આપણે. ના નથી બદલાયું આનું છે તમારી ભેંસ હારી છે હાજુ તમારી માટે છોકર. હા જો એમાં શું ડોમાં માતાના ખાવાના હોય તો દહાડ્યા છે તમે હાથું બોલ્યો, હાથું બોલ્યો, હવે હાથું જૂઠું નહીં બોલ્યો. બે ના, ના. બેહવાનું કરો પાણી લેતા જા સની આપણે હે ભયા? લાકડીઓ ખાઈવા લાગે બા બેટો દી. ઓવે. હે ભયા? હા બોલે બે. ડેમ વાળો લાગે ડોહો. કોક તો કાળું છે. છોકરે હસીને બતાવી દીધું છે. કાળું તો છે કોણ. તમારા ભાઈને બોલાવજો મોટર સાઈડ હાથ બોલાવો બોલાવો સાવ સચ્ચમ બરાડવાની હો. ઓલા વેજી ભૈયાને બોલાય હેડ આપણે મોંઘી વરાડવાની છે. અને આગેવાન ને કહેતા જા આપણે પેલું આગેવાન ને કહેતા જા હેડ કેટલા માળે લેવું હોય તો એ પ્રમાણે આપણે ભાવ કરવાનો. અને આપણે લેવી હોય તો હાવ સસ્તી. ભાવ કરવાનો. સસ્તી હાવ સસ્તી. બસ. શું વિષ્ણુજી કહો બીજું શાંતિ? બસ મજા હે એમ હઉ. કેટલી ભેંસું રાખો છો? ભેંસું તો ઈ ઊભી ને આ તમારી બોલાવો ને તમારા ભાઈને. આવે આવે કેટલી વાળે? અરે આનક લાકડી મિલું તો હાથ વિષ્ણુજી. મોડ થાય હેડ. માથા ભારે છે એમ કઈ દેવા તેવા નહીં પાઠાય. તમારે આટલી બધી શું ઉતાવળ છે ભેંસ અલ્યા કેટલે ભેંસું વરાડી પણ નાખી. વિષ્ણુજી આઈ યાદો લ્યો આવો રામ રામ. રામ રામ નહીં કરે. રામ રામ. ક્યાં ગામના છે? રામ રામ નહીં કરતા. હા ભેંસ વરાડવા આયા છે અને ચાર તમે ભેંસ લાયા હતા ભાગવી. તા શું અલ્યા ઠઠવાડા શું? આગેવાન ને કહેતા હેડ આગેવાનને બોલાવો પડે. આગેવાન કેવા હે? કયો ભાગમાં આલો છે તમને કઈ ખબર છે? બે આપણા ને એક લેવડો. શું કીધું હે બે અમારા ને એક તમારો જમ ના જો જો અહીંથી જમ. બે મારા છે ને એક તમારો છે એટલે લાવો ને ફોન કના આયે કરે. ફોન તો આવે લાવો ને ફોન તો ભેંસે ને ભેંસી ભાગવી લાવું છું આ નાસ્તાનો છે. ભેંસી ભાગવી લાવું છું આવે તો ખરી ને ફોન ના આવતા શું આવે તો હવે બે અમારે મારા છે ભાગો એમ ના ચાલે ને બે ભાગ અમારા હતા. લે સમી ફોન ના ચમ ચાલે તો અમને ખબર છે તમ કીધું હોત તો અતારી છોકના કોઈ તો અતારી ફરી ગયા છે આરે ચાય ફર્યા એ, નથી.
બે ભાગ બે મારા ભાગ છે. અમારા છે ને એક તમારો છે. હા, બે તો તમારા. અલ્યા, પણ આખા દુનિયામાં તમે જાઓ હોય જ્યાં ભેંસું લેતા અહીંયા પૂછી લો, બે ભાગ અમારા ને એક ભાગ તમારો. બે તો તમને નહીં હાલું હો. એમ નહીં વાત કરતો હું જો હા. તમે કણ ખાલી આ તો અમે 2 વર્ષની પાડી આલી એ છે તો 12 મહિના જ તમે હાચું છે એ તો બધો બે ભાગ અમારા છે એક જ ઈયાનો છે શોક પાડીને આલી છે ના તો નહીં રે બરાબર. તો જતા રહો. ના. વિષ્ણુજી, એમનો તમે નહીં આપી દો 5000 રૂપિયા મેલીને ભેંસ લઈને જતા રહેશે પાછા ફરી. તો નહીં બરાબર. હમણાં તો તમે નહીં ભાગનો બરાબર. વાત કરો છો. આગેવાનને બોલાવો. ભાગ આપણો બે મારા છે અને એક છે ઈયોનો. અત્યારે હતા તો ફરી જાય ફરી બોલે છે. આ લેવા આયા હતા. યમન, ઈ ખોટા. ભયા હા, જૂઠું કાંઈ બોલતા નહીં ને આપણે આપણે તો ક્યાં જૂઠું બોલો હા. તો જૂઠું ઈ રે બોલતા હોય તો કદાચ ઈયાને માટન ખબર ખવડાવી ખવડાવો. હે? ન કે પાછા મને આલો લાકડી. અરે તમે હાસું બોલો એમ સાસુ જ બોલો ને તારે આમાં શું જૂઠું બોલવાનું હોય? હાસું તમારે માટન છોકર ના ખાવાના હોય તમારા બે ભાગ હોય તો તમે કહો માતાના સામે હેડો. ભયા હલો આયા. ભયા હા, શું કરશે હવે હલો આયા બરોબર ને. એ ત્યારે આ આગળ આવે છે હવ આગેવાનને બોલાવો છો તમારા. આગેવાનને બોલાવીને હેડો. આગેવાનને બોલાવો. મામલો મેદાને સડ્યો હાથ દો. મારા બે છે ને તમે ભૂલી ગયા હશો તો હવે પાછા વિષ્ણુજીને ફોરેન સમજતા પાછા. અરે એમાં એવું છે આપણો મારી વાત હા બોલો. પેલો તોફાન નતું આવ્યું હોય એમાં 2 સવાલ ઉડી ગયા લાગે એ તો એક ઉડી ગયો હશે. પેલું તોફાન આવ્યું તો જીવ તોફાન કાંક હતું નામે હારું એનું નામ હતું કાંક ગમતું વાવાઝોડું કે એવું કાંક હતું ને. ગફુરજી તમારા દાંત બે ઉલ્યા છે ને તેમાં તમારો બોલવામાં કાંક ફેર પડી ગયો છે લાગે એ, જવા દ્યો, માર ભરો ગાંડી એવો છે. સોનામાના. બેહવાનું કરો ને જે ભરાડવાનું કરો. પાછા ઘરે આવીને ગરમ ના થાશે ને પગના નળિયા તળિયા મળ્યા નીરે કમાય પાછું કોક ની રે કોક ઉપર ના કાઢવાનું. તમે આગળ ને બોલાવો ને લાકડી સમ લઈને અલ્યા, પણ ભેંસ હાચી જવાની છે. ભયા ભેંસ હાચી જવા લઈને આયા છો. કાંઈ નહીં અમારે તમને મારવાના. અને જો મારવા ઉઠી ગયો ને તો એકેય નહીં બરાબર છે. બાર તો સમીક્ષા ઓવે. પૂરો ભૂકા કાઢી નાખે હેડો, એવો છે હેડો, આ તો કાંઈ પાછો. ગણતા નહીં. એ ભયા પૂરો ભૂકા ના કાઢી નાખે. આગેવાનને બેહવા દો. શું છે વિષ્ણુજી? હા, હા, આગેવાનને બેહવા દો અમારે. બેહવા દો. વિષ્ણુજી આ આપણો હું લાયો તો ભેંસ ભાગવી બરાબર. 2 ભાગ અમારા ને એક આપણો મને વાત કરવા દે પહેલી. ભાગ 2 ભાગ મારા હતા અને એક હતો ઈયનો બરાબર. અને હવે અતારી શું કહે છે ઈ કે 2 ભાગ અમારા અને એક તમારો. એટલે તે એમ કહેરા. હવે ઈડા ને વિહરી જ્યું છે અહીંયા તમને વિહરી ગયું ને એમને આ દાઢી કાઢવાના તમને પડ્યા હે બે ભયા ઈ જ પૂછો તો ખરી પેલો હવે તમે એ તો ભાગ બે કીધો ને. એમાં તો શું વળી બે ભાગ તમારા ને એક ભાગ એમનો હોય અલા એ તમને ખબર અલ્યા ના- તમને ખબર નહીં પડતી 2 વર્ષ ઈ રહ્યા હાથ વેહર્યા આવડી હતી ને આવડી કરી. તાણે તમને કાંઈ ખબર ના પડે અમે ભેંસ આલી છે તો અમને ખબર હોય યાર. અલ્યા પણ 2 વર્ષ ને હાથ વેહ્યા તમને શું ખબર હોય વાયરાની એ આગેવાન એમ કરો, બધી એ વાત જવા દો. તમને જે એ બે હી ભેંસ વરાડવાનું કરો. હવે આમાં શું તમામ 2 મહિને એકને ખબર નહીં બરાબર. બરાબર આલી એ ધણી નથી ખબર કે લીધી લીધી એ એને ધણીને નહીં નહીં ખબર. ખબર વાત સાચી એટલે તમારી. હવે 2 અડધો અડધો કરી નાખો હા, હા. અડધો ભાગ લઈ લો બરાબર. એટલે વિષ્ણુજી હા, ભેંસ બોલો. તમારે રાખવાની છે કે અમને આલવાની છે? ભેંસ તો મારે તો નહીં રાખવી હો. મારે થોડી ભયા. પરિસ્થિતિ ખરાબ છે ને એટલે મારે નહીં રાખવી. હે ભયા, હા. આપણે વરાળવાની છે 21. સસ્તી હા 21. સસ્તી સાડી ભેંસી હાડી આપણા માટે આપણી ભેંસ બરાબર. પૈસા એ આપણે આલવાના હજી એ પૂછી લેવું પડે. રાખવાની તમારે નહીં ના ના મારે નહીં તો રાખવી જો હો. ભાઈ ઉભો થા ગુડા આ ભેંસની કિંમત મેળવા છે અમે 21,000 રૂપિયા ઈ તો આગેવાન છે ને બરાબર. અમારે. આગેવાન જે કહે ઈ અમારે સહી. 15 પૈસા આલ દેવાના બરોબર રેડી. હા તો અમારે રાખવાની તો છે જ હા તમારે વિષ્ણુજી રાખ એટલે 10,500 અમારે? આ પેન રાખેલો આપણે 10,500 અમે પણ પૈસા. 15 દિવસે આલવાના હે હા. એનો વાંધો નહીં આલ દે પણ મારી વાત તો સાંભળો તમે મારી વાત સાંભળો બોલો ને. વિષ્ણુજી એમ કહે છે કે એટલે વિષ્ણુજી નહીં રાખે તો હું રાખી લઈશ ને પણ ધણી ના રાખવી હોય તો તમારે ક્યાં રાખવાની આવે વાત તો તણીને નથી. રાખવી છે તો તણીને સગવડ વિષ્ણુજી નથી. નહીં રાખી ને તો અમે બે ભાઈ રાખી લઈશું. તણીને સગવડ નહીં એટલે ભયા હા, ખોટી આટલી કિંમત કરાવરાઈ તે પણ એ નથી રાખવાની. હું હાલ જ લોસો મરાવું. ચમ મળાય લોસો મળાય આગેવાન બોલો ભેંસમાં નહીં મેળાવ્યો. તમ આવી જાય તો પહેલા વિચારવું પડે ને તમારે મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો પછી વાત તમે અમે જો ભાગમાં અમારે ભૂલી ગયા હતા બરાબર હવે અમે ભૂલી ગયા તો તમે હો તમે ભૂલક ના તેમાં ભૂલી ગયા હા વરાડવામાં થોડો કમેળ પડ્યો છે એ તો તમે તો પહેલા વિચારવું તો ને અમારે ભેંસ વરાડવી છે આરી 80,000 માં વરાડવી 80,000 માં
તો તમને આલે તો તમને આલી દો. ભાઈ આ તમે ચંપન લોસો મારી કરો છો રૂપિયા 40,000 નહીં તમે ડોબુ લેવા નીકળ્યા છો 40 રૂપિયા છે ખીચામ અત્યારે એક કામ કર, હા આપણે દુઃખ નહીં ડોબું હરું હા એના કરતા 10,000 માં આલ દેવાનું. મનુજી બોલો 10,500 માં તમને આલે બરોબર 10,000 તમને મળી જશે. ચાર 10,500 તો 10,000 500 તો છૂટ મેળવી પડે. 500 છૂટ ચા તમે આલી ડો એ તો 10,000 તમારા હાથમાં આવી 500 છૂટ એક રૂપિયાની અમારી છૂટ તમારે તમારે વાત કરું નકર એટલે આ પોખાઈ એટલી તો છૂટ મેળવી પડે. એટલે આ આગેવાન છો ને હું હમણાં પાછા લાકડી આવી આગેવાન સામે ધમકી ના કરશે ને પાછા ભેંસ ને બધી મેલી જાશે હોય કરે. મનુજી તમે ખોટી હવામાં ના ઉડશો રાતે ભેંસ લઈને જતા રહેશો પાછા ખોટી હવામાં ના રહેતા પાછા તમે બાપ બેટો છે ભાઈ ની રો પાછા એવી દાદાગીરી બતાવતા નહીં હો. પાછા હજુ બોલ્યો નહીં ત્યાં સુધી બરાબર છે. ઓય, પાછા એમ ના માનતો કે આ વિષ્ણુજી કાંઈ નહીં બોલે. બેન થપોડાઈ એવા કઈ. કોઈ મેલા ઓય, પાછા કાંઈ કહેતા નથી એટલે ધોતીએ પકડવાની રો. અમને એક કામ કરો આપણે ભયા ત્રણ મારવા આમ નથી મારવા ત્રણ સારું હાલો હવે હા. હવે પટી ગયું બધું. બરોબર. પાણીને ઠકાણે ને ભેંસું બરાબર આયા. હવે તમને ભેંસાલી 15 દાડા ચડામી પૈસા લઈ જાશો નકે પૈસા ઘરે મોકલાઈ દેજો બરાબર શું છે કહો 15 દાડાનો વાયદો હોળમાં દાડે જો પૈસા ના આલ્યા તો તો 10 લાકડી હગી નહીં થાય વિષ્ણુજી. અને નકે હારું. પાછી લાકડી તમારી છે ને તમારી જોડે પાછી ના આવે જોજો પાછા. હોળમાં દાડે આ ઉભા છે ગફુરજી. અને પાછી આ તમારી ભેંસ જોડે હારું હારું પણ આવશે તમારી જોડે. પણ માણસ એક આગેવાન જણ બોલે વાત બે જણ ના બોલે. માણસ તો તારી 18 જણના બોલે છે. આગેવાન વાત સાંભળો જો હોળમાં દાડા તમે ભેંસ ના લાયા તો 10,000 રૂપિયા અમે અહીં મેલીને ભેંસ દોરીને જતા હા, રહેજો બરોબર, બરાબર લઈ જાજો, લઈ જાજો. તમે સપોર્ટમાં છો જો હા, પાછા લઈ જાજો. નકે નહીં ઓળખો અમે પાછા હા, તમને કે ઓળખો. આગેવાનને મેલી અને ઠીક ચાર ને મારશે અમારે હંભળો, આગેવાન જે બોલે ને એ અમારે થઈ છે બરાબર ને. એમ ને હાઉ. હવે પાછા અમે ભયા કે એકલા મૂળા ગાજર જ નથી વાઢ્યા પાછા માને વાઢ્યા ને ખબર. ભયા, ભયા, 10,500 મોજ કરશે એમ? એક કામ કરો હવે ભેંસો ગાય વાળી છે 2 લીટર દૂધ કાઢશે વીઆઈ સારી અલ્યા બે હે, એક તણું હરખે દુવા નહીં આલતી તમને ખબર નહીં નવડા પાડા લાખે ઓએ નવડા પાડા એની વાત મળી જવાના. એ 10,000 રૂપિયા ને કેવી મજા કરશે